ને? હા, બધામાં જશો તો સૌથી પહેલાં તો બધાને જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ. અને આજે છે હોલી, તો તમને અને તમારા પરિવારને મારા તરફથી હેપી હોલી. અને હા, કે જો મને મહેંદીનો કલર કેવો મસ્તનો આવી ગયો છે. મસ્ત મજાનો મહેંદીનો કલર આવી ગયો છે. અને હું થઈ ગઈ છું રેડી, અને હજી થોડું ઘણું કામ છે તો કામ હું કરી નાખું અને પછી આપણે મહિલા. તો ગાઈઝ, અમારા અહીંયા હોળી ચાલુ થઈ ગયો છે, કાર્યક્રમ રેડી કરે છે બધુંય. મસ્ત મજાનું સરકાર સારો છે અત્યારે. રેડીમેડ થઈ જાય પછી બતાવીશ આ વસ્તુ. શું કરે છે આ જોની ને ટોની બે? શું કર્યું? હવે તો ભાઈ જો તો ખરી. ગાઈસ, ફાઇનલી થઈ ગઈ છે હોળી તૈયાર અને બધા કરે છે પૂજા. જોવો જ છો મસ્તની. આ નવિકા આવી ગઈ છે. એ નવિકા, ઊભી રે, ઊભી રે. મારા સાટુ શું લઈ આવી? રંબસ લઈ આવી? ભૂમિ માસી હાટુ આપ તો ખરે. બીજું શું લઈ આવી? આપી દીધું હો. ઠંડુ લઈ આવી, બતાવ તો ખરી. ઓહો, રીમઝીમ લઈ આવી. વાહ રે વાહ હો. એ અલે અલે, એક તારી ને એક મારી. તો ગાઈઝ, અત્યારે બધા સૌની રીતે આ એના ફોનમાં જ જોઈ છે. આ ફોન જોઈ ને આયા થઈ આવે. આ ફોન જોવે ને વૈસે પપ્પા અરે વાતો કરે ને મમ્મી ઉભા. નવિકા, નવિકા, નવિકા લીધો નથી. ઋતિક નવું મારું લઈ નવિકા, નવિકો, નવિકા છે. હું સ્કૂટરમાં જાઉં છું. આવું છે બાબા? આવું છે? હે બોલ ને. નવું બોલી બોલી. નવિકા અમારા માટે આ રીમઝીમ લઈ આવી હતી અને હવે છે ને બધા પી છે. મને તો ના ભાવે એટલે હું તો નથી પીતી. નહીં કા તું પી છે? મને ના ભાવે. મને તો સોડા જ ભાવે. તું પી. મસ્તાની છે. નવિકા કેવી છે? નવિકા, એ નવિકા. ના ના, તું પી લો. આજે શું છે? તો ગાઈસ, આજે થઈ ગયો છે આપણો બીજો દિવસ અને આજે પણ બધા એવું જ કહે છે કે પૂનમ છે. કાલે પૂનમ એટલે આજે ગ્રહણ છે, ચંદ્રગ્રહણ. અને બપોર પછી એવું હતું, 2:30 વાગ્યાથી ચાલુ થાય એવું કહેતા હતા બધા. આજે ચંદ્રગ્રહણ છે એવું કહે છે, એટલે કે કાલે ધૂળેટી બધા રમશે
કે બધાને ખબર જ હશે કે આજે કોઈ ધૂળેટી રમતું જ નથી, એટલે કાલે બધા ધૂળેટી રમશે. ને હવે બધે આ લાડવા કરવાના છે ને એટલે કરે છે બધું. તો હાલો આ કામ કરી લઉં પેલા. હાલો ગાઈસ, લાડવાની તૈયારી કરે છે મમ્મી. એવા મસ્ત મજાના લાડવા મમ્મી તૈયાર કરી રહ્યા છે, બરાબર ને? હાલો તો બધા લાડવા ખાવા. લાડવા ખાવા હાલો અમારા ઘરે. મમ્મી મસ્ત લાડવા વાળવા માંડ્યા છે. રાત પડી છે પણ તો સારું. મમ્મી લાડવા વાળે છે ને સેજુ બેઠા બેઠા ધાણા ભાજી ફોલે. હવે હું કામ કરવા જઈશ હમણાં. તો ગાઈઝ એવું મસ્ત મજાનું ફાઇનલી મારું બટેટાનું શાક થઈ ગયું છે અને બધું જ જમવાનું થઈ ગયું છે, બની ગયું છે. તો હવે આપણે જમી લઈએ. તમે બધા પણ હાલો જમવા. તો ગાઈસ બેસી ગયા છે અમે જમવા માટે. બધું જમવાનું રેડી થઈ ગયું છે અને અમે તને ભાઈ બહેન તો જમવા બેસી ગયા છે, પણ મમ્મી રહ્યા છે ને એટલે એ તો ફરાર કરે. આજે પૂનમ રહ્યા નહીં મમ્મી? કાલે પૂનમ રહ્યા હતા. હા કાલે હોળી, આજે બધા પૂનમ ભાઈ એટલે રહેવું પડે. અને તો હાલો ગાઈસ ફાઇનલી છે જે પિઝા બનાવવાના તૈયાર કરી દીધા છે ઘરમાં મસ્ત બનાવ્યા નહીં. હાલો બધા પિઝા ખાવા. હું બધાને બોલાવતી જઈ, ખરાબ તો નથી. એ તો તારે પહેલા હોય નહીં. ગાઈસ ફાઇનલી મારો પીઝો રેડી થઈ ગયો છે. કટ તો કરવાનો આખો એમ કહું છું, કટ કરવાનો આખો છે. પપ્પા કાચરી કરે. પપ્પા કાચરી આટલા પાણીએ ધોવાની હોય જ. અહીંયા 2 પાણી છે. ઘરે આવી છે અત્યારે નવિકા. ક્યાં તારા માટે નાની શું લઈ આવ્યા? શું લઈ આવ્યા? શું લઈ આવ્યા? પોપટ લઈ આવ્યા? ઓહો હો, તને ગઈમો? ઓ તું બાબા ગઈ હતી? બાબા ગઈ હતી? ઓહો હો હો, શું જમવા ગઈ હતી નવિકા? શું જમવા ગઈ હતી? ચાઇનીઝ. બીજું શું જમ્યું? પાવભાજી. ઓહો હો, તું લઈ જ ના ગઈ. તું લઈ જ ના ગઈ. મને મારે આવું તું. વૈસુ આવી ગઈ છે. ફરવા ગયા તા નહીં? તો ગાઈઝ છે ને વૈસુ વહી ગઈ છે અત્યારે ઘરે અને આવા બધા વેસા છે. હવે બધા બાય બાય કહી દો હવે અમારા આ વ્લોગ ને અમારા આ વિડિયા ને. બાય ટાટા સી યુ. અને હું બાય બાય તાતા કહી દઉં છું કેમ કે આપણે કાલે મળશું કોઈ નવા વ્લોગ નવા વિડીયોની સાથે. તો બધીને બાય બાય તાતા સી યુ.